टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમની સાથે પણ વ્યૂ લઈ લઈએ કે હવે આઈપીઓ જ્યારે ઓપન થવાનો છે નેક્સ્ટ વીક, તો અહીંયાથી શું અપ્લાય કરવું જોઈએ કે નહીં, શોર્ટ ટર્મ પર્પઝ, લોંગ ટર્મ પર્પઝ કઈ રીતે આપણે જોવું જોઈએ. વરુણ સર, તમારી પાસે આવવા માગીશ. આઈપીઓને લઈને સર તમારા શું નોટ્સ છે સર ગ્રો ઉપર? સો રિસન્ટલી લેન્સકાર્ટના આઈપીઓ બાદ જે રીતે સોશિયલ મીડિયા અને બધી જગ્યાઓ પર જે રીતે પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું છે, એ રીતે જોતાં ગ્રોનો આઈપીઓ તો મને એવું લાગે છે બહુ જ સારો છે કમ્પેર ટુ જો બીજા એના આઈપીઓની કમ્પેરિઝનમાં. સો ગ્રો મને લાગે છે સારા વેલ્યુએશન પર ઓફર થઈ રહ્યો છે. કંપનીની જે પ્રોફાઇલ છે એ થોડી રિસ્કવાળી છે, બિકોઝ અહીંયા કોન્સ્ટન્ટ વોલેટાલિટી છે રેવન્યુમાં. અને જે રીતે આપણે ન્યૂઝ આવી રહ્યા છે કે સેબી વીકલી એક્સપાયરી પર કોઈ ડિસિઝન લેવા માગે છે, તો એની પણ કંપનીના રેવન્યુ અને પ્રોફિટ બંને ઉપર મોટી અસર થઈ શકે છે. બટ ઓવરઓલ આ જો રિસ્ક ફેક્ટર કે રેડ ફ્લેગને આપણે ઇગ્નોર કરીએ તો કંપની સારા વેલ્યુએશન પર ઓફર થઈ રહી છે. ઇન્ડિયાનો સૌથી લાર્જેસ્ટ બ્રોકર તમને મળી રહ્યો છે વિથ ટેકનોલોજીકલ એજ. તો મને એવું લાગે છે અહીંયાથી ડેફિનેટલી આ આઈપીઓમાં સબસ્ક્રાઇબ કરવું જોઈએ. લિસ્ટિંગ ગેઇન મે બી થોડો લિમિટેડ મળી શકે છે, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આવનારા 3 થી 5 વર્ષની અંદર તમને આમાં સારા એવા રિટર્ન મળવાની શક્યતા છે, બિકોઝ ઇન્ડિયામાં હજી પણ કેપિટલ માર્કેટનું પેનિટ્રેશન કમ્પેર ટુ ગ્લોબલ પિયર્સ ઓછું છે, જે અહીંયાથી હજી ઓર વધવાની શક્યતાઓ છે. જી બિલકુલ. તો જેમ વરુણ સર અહીંથી આપણે વાત કરી કે શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને પર્પઝથી આપણે અહીંથી ગ્રો એક બેટર આપણને જોવા મળે છે. અને જેમ સરે વાત કરી કે આપણને જે કેપિટલ માર્કેટવાળા જે પણ સ્ટોક છે તમે જુઓ કે જેનું પેનિટ્રેશન હજુ પણ ઇન્ડિયામાં ઓછું છે. અને સરસ સાચી વાતથી તમે જુઓ પાસ્ટ હિસ્ટ્રી પણ આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એન્જલ વન, મોતીલાલ ઓસ્વાલ બધા જે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા છે, કે જે આઈપીઓ પ્રાઇસથી તમે અત્યારે જોશો 5 વર્ષમાં તો ખાસ એવો ગ્રોથ અહીંયાથી આપણને કંપનીના પ્રાઇસમાં પણ જોવા મળી રહ્યો છે.